સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે, જેમાં ઉનાળુ વેકેશનમાં શ્રમિકો વતન માટે જવા રવાના થઈ રહ્યા છે. યુપી બિહાર તરફ જતી ટ્રેનમાં લોકોનો ધસારો જોવા મળ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા છે. તો રેલવે સ્ટેશન બહાર 1 કિલોમીટર સુધી મુસાફરોની લાંબી લાઈન લાગી છે. સુરત રેલવે સ્ટેશન પર એક મહિનામાં ટિકિટથી ₹5.68 કરોડની આવક નોંધાઈ છે. લોકો મોડી રાતથી લાઇનમાં ઊભા રહ્યા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની લાઇનો લાગે છે. વેકેશનનો સમય હોવાથી મુસાફરો પોતાના વતન પરત જવા માટે રવાના થયા છે. મુસાફરોની ભારે ભીડ જામતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચીને ટિકિટ મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. લાંબી લાઈનો લાગતા ટિકિટ કાઉન્ટરો બંધ કરી દેવાયા હતા. ઉધના રેલવે સ્ટેશન પર ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસ ગોઠવી દેવાઈ હતી. મહિલાઓ, યુવક સહિત બાળકો રેલવે બોગીમાં ટિકિટ મેળવવા દોડાદોડી કરી રહ્યા હતા. આજે ઉધનાથી ઉધના જયનગર, તાપી, ગંગા, અંત્યોદય એક્સપ્રેસ સહિત 3 ટ્રેનો દોડાવાઈ છે. સુરતમાં મોટાભાગની શાળા કોલેજોમાં વેકેશન જાહેર થતાં જ પરપ્રાંતીય લોકો પોતાના વતન તરફ રવાના થયા છે. ટિકિટ નહીં મળતા લોકો પડાપડી કરી રહ્યા છે. પોલીસ લોકોને લાઇનમાં ઊભા રાખીને સ્થિતિ પર કાબૂ મેળવી રહી છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સુનિલ ગાંજાવાલા, સુરત.